સુરત મનપાની 12 સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે જાહેરાત કરી હતી. સુરત મનપાની વિવિધ સમિતિઓ માટે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી. સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે સત્તાવાર રીતે નામોની જાહેરાત કરી. આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અશોક રાંદેરિયા, વાઇસ ચેરમેન તરીકે વિક્રમ દેસાઈની વરણી કરવામાં આવી. જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રાજેન્દ્ર પટેલ અને વાઇસ ચેરમેન તરીકે શીતલ પ્રતિક પટેલની નિમણૂક કરવામાં આવી. પાણી સમિતિના રશ્મિબેન સાબુને ચેરમેન અને મહેશકુમાર મકવાણાને વાઇસ ચેરમેન બનાવાયા છે. નગર નિયોજન સમિતિમાં મહેન્દ્ર દેસાઈને ચેરમેન અને અશોક માંગીલાલ શાહને વાઇસ ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ સમિતિમાં રાજેશ રાણા ચેરમેન અને ઈશ્વરભાઈ નારોલા વાઇસ ચેરમેન બન્યા. ગટર સમિતિમાં રવિન્દ્ર વિઠ્ઠલભાઈ ખેરનારને ચેરમેન અને રાજનીતિ દેસાઈને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. કાયદા સમિતિમાં મોહિનીબેન રાઠોડ ચેરમેન અને કાવ્યાબેન પટેલ વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. જ્યારે રૂગ્ણાલય રાહત અને તંદુરસ્તી વર્ધક સમિતિમાં અલકાબેન પાટીલને ચેરમેન અને હેમાક્ષીબેન ચૌહાણને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિમાં સુરેશભાઈ ધામેલિયા ચેરમેન અને વિધિબેન ચનાભાઈ રાઠોડ વાઇસ ચેરમેન બનાવ્યા છે. લાઇટ અને ફાયર સમિતિમાં સોનુબેન આંબલિયા ચેરમેન, સુધાબેન રાજેશ પાંડે વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સહિતના ચેરમેન તરીકે દિગ્વિજયસિંહ બારડ અને વાઇસ ચેરમેન તરીકે વંદનાબેન કોઘારીની વરણી કરવામાં આવી. જ્યારે જાહેર પરિવહન અને પ્રવૃત્તિ સમિતિમાં મનીષભાઈ ચિમનભાઈ પટેલ ચેરમેન અને રીનાસિંહ અજીતસિંહ રાજપૂતને વાઇસ ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું, તમામ નિયુક્ત હોદ્દેદાર શહેરના વિકાસ અને જનહિતના કાર્યોને વધુ ગતિ આપશે. નમસ્કાર. આજે સુરત મહાનગરપાલિકાની 12 કમિટીઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અશોક રાંદેરિયા અને વાઇસ ચેરમેન તરીકે વિક્રમ દેસાઈનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે. જાહેર બાંધકામ સમિતિમાં રાજેન્દ્ર પટેલને ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે અને શીતલ પ્રતિક પટેલને વાઇસ ચેરમેન નક્કી કરવામાં આવ્યા છે. પાણી સમિતિ રશ્મિબેન સાબુ ચેરમેન તરીકે અને મહેશકુમાર મકવાણા વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. નગર નિયોજન સમિતિમાં મહેન્દ્ર દેસાઈને ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે અને અશોક માંગીલાલ શાહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ સમિતિમાં રાજેશ રાણાને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને ઈશ્વરભાઈ નારોલા જે વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામશે. ગટર સમિતિમાં રવિન્દ્ર વિઠ્ઠલભાઈ ખેરનાર જેમને ચેરમેન ઘોષિત કરવામાં આવ્યા છે અને રાજનીત દેસાઈને વાઇસ ચેરમેન ઘોષિત કરવામાં આવ્યા છે. કાયદા સમિતિમાં મોહિનીબેન રાઠોડને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને કાવ્યાબેન પટેલને વાઇસ ચેરમેન તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે. રૂગ્ણાલયો વૈદ્યકીય રાહત અને તંદુરસ્તી વર્ધક સમિતિમાં અલકાબેન પાટીલને ચેરમેન તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે અને હેમાક્ષીબેન ચૌહાણને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિમાં સુરેશભાઈ ધામેલિયાને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને વિધિબેન છનાભાઈ રાઠોડને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. લાઇટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન તરીકે સોનુબેન આંબલિયા અને સુધાબેન રાજેશ પાંડેને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિમાં દિગ્વિજયસિંહ બારડ જેમને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને વંદનાબેન ગોગારી જેઓ વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા છે. જાહેર પરિવહન અને પ્રવૃત્તિ સમિતિ જેના ચેરમેન તરીકે મનીષભાઈ ચિમનભાઈ પટેલ જેઓ ચેરમેન છે અને રીનાસિંહ અજીતસિંહ રાજપૂત જેઓ વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા છે. આમ કુલ 12 સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે. ટૂંક સમયમાં એમની કમિટીની મીટિંગ મળ્યા પછી એઓ ચેરમેન અને વાઇસ ચેરમેનનો કાર્યભાર સંભાળશે. આભાર. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.